સંકલનની બેઠક હતી જેમાં બંને ધારાસભ્યો આજે મોરબીના હાજર હતા. એમના દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. એમાં ગ્રામ્ય વિસ્તાર જે અત્યારે શહેરમાં બળેલા છે તેમાં મળતા આવકના દાખલાઓ બાબતે, જન્મ મરણના દાખલાઓ બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે જે આગામી સમયમાં પ્રોજેક્ટ્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ઘણા પ્રોજેક્ટ્સ છે જે પાણીના પાઇપલાઇન અને પાણીના નેટવર્ક બાબતે મંજૂર થયેલા છે, જેમાં વીસીપરા અને રણછોડનગરનો સમાવેશ છે, એની પણ ચર્ચા કરવામાં આવી. સાથે જે રોજમરોજની સમસ્યાઓ છે જેમાં નાનું મોટું પેચવર્કની વાત પણ કરવામાં આવી. સાથે જે ડ્રેનેજની ફરિયાદો છે અને ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો છે જેમાં સુધારો આવ્યો છે, પરંતુ હવે જે બાકી રહેતી ફરિયાદો છે એનું ત્વરિત નિરાકરણ આવે એ બાબતે પણ અમારી ટીમ સાથે આજે ચર્ચા કરવામાં આવી. પહેલાં તો સવારે 10:30 વાગે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલન હતું. એમાં અમે તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ હતા. મોરબીને કાયદો અને વ્યવસ્થામાં કઈ રીતે માણસોને તકલીફ ન પડે એની ખૂબ ચર્ચા કરી, ખૂબ વ્યવસ્થિત રીતે ચર્ચા કરી. અને અત્યારે નવા એસપી આવ્યા, એમને પણ ખાતરી આપી છે કે કડક હાથે કામ કરી અને ક્યાંય પણ મોરબીના પ્રજાને તકલીફ ન પડે એવી આજે મિટિંગમાં ખાતરી આપી. બીજી હતી સંકલનની. દર મહિને સંકલનની મિટિંગ છે. સંકલનમાં નવા જે કામ કરવાના છે મોરબી જિલ્લામાં, તમામ જિલ્લાના કામ, એની રિવ્યૂ મિટિંગ લીધી. જે કામ ચાલે એ ક્વોલિટીવાળા કામ થવા જોઈએ, નબળા કામ ન થવા જોઈએ. અને આપશ્રી પણ ધ્યાન રાખો, નબળા કામ થતું તમારું ધ્યાન દોરો. એટલે વિકાસના કામ પ્રજાના પૈસાના હોય, સારા કામ થવા જોઈએ એની વાત હતી. બીજું રૂટિન પ્રમાણે પ્રજાને હેરાન ન પડે, મા કાર્ડને એ કઈ રીતે કેમ્પ કરવા એની વાત હતી. આજે કોર્પોરેશનની જે મિટિંગ છે સંકલન, એમાં લગભગ 12 કામ આપણે 1.5 મહિના પહેલાં કામ ચાલુ ઉદ્ઘાટન કર્યું, કામ ચાલુ થઈ જાય. આવતી 10 તારીખે બીજા 12 કામ, એટલે કુલ કરી અને લગભગ મહિને 10 થી 12 કામ ચાલુ થાય. અને જે ગામડા ભર્યા એમાં એક બબે કામ ચાલુ થાય. અને મોરબીમાં સારી રીતે કામ ડેવલપમેન્ટ થાય, સારી રીતે બગીચા મળે, સારી રીતે પાણી ચોખ્ખું મળે, સારી રીતે જે આ બધા ઓકરા છે એ કઈ રીતે પાકા બનાય, ગટર આપણે માનો કેનાલ રહી, કેનાલ કેમ પાકી થાય, આવા ઘણા બધા બ્રિજ છે. 3-4 બ્રિજ 2-3 મહિનામાં ચાલુ થઈ જાય એવું એક આખું આયોજન કરતા હોય. દર મહિને એનું આયોજન થાય, એ રિવ્યૂ કરતા હોય. સરકારમાં જે જરૂરિયાત છે જે જરૂરિયાત છે સરકારમાં ગ્રાન્ટ લેવાની, અમે સોમ મંગળ બુધ ગાંધીનગર હોય ત્યાંથી ગ્રાન્ટ લઈ આવી અને કામ થાય. અને જે કામ થાય એ ક્વોલિટીવાળા થાય અને નિષ્ઠાથી સારું કામ થાય એની દર મહિને આ રીતે મિટિંગ લેતા હોય. પોલીસ સંકલનમાં જે છે કાંતિભાઈ, એમાં જે ટ્રાફિક સહિતના પ્રશ્નો છે એ બાબતે ચર્ચા થઈ. ટ્રાફિકમાં થોડાક પોલીસ વધારવાનું કર્યું થોડુંક. અને બીજું ટ્રાફિકનું તો મેન મુદ્દો 2 રિંગ રોડ કરવાના એ આજે પણ ચર્ચા થઈ. અને લગભગ 2 મહિનામાં એક બ્રિજ ચાલુ કરી દેશે, બીજો બ્રિજ એકાદો વરસ લાગશે. એટલે રિંગ રોડ થશે. પછી ટ્રાફિક લીલાપરથી રોડનું કામ ચાલુ થઈ ગયું હોય, રવા લીલાપરથી સીધો રાજકોટ હાઈવે લાગે, એવી રીતે પછી લીલાપરથી આમ સીધો ભરતનગર લાગે એ રીતે. એટલે રિંગ રોડ થઈ જાય એટલે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવા પ્રયત્ન અત્યારે પણ પોલીસ વધારે મૂકી અને કઈ રીતે ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એનું આપણે સૂચન કર્યું. નોકરી માટે સુવર્ણ તક. એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.